હેલો મિત્રો, આજે આપણે જવાનું હતું ગળોતરા માટે, એટલે આપણે થઈ ગયા છીએ રેડી ગળોતરા જવા માટે. અને મારા ઘરવાળા હજી તૈયાર થાય છે, જુઓ તમે. અને હું થઈ ગઈ છું રેડી થઈને આપણે માતાજીને લાગી લીધું પગે કે 2 ડગલા મોર રહેજો તમે અને અમને હાલીને જવાની શક્તિ દેજો. તો કહેવું તો પડે ને. પછી આપણે આવી ગયા મારા મમ્મીના ને એના ઘરે આવી ગયા. તમને જો કાર્તિકે કહી દીધું બાય બાય, અમે હવે નીકળીએ છીએ. નીકળીને અમે પૂગી ગયા ચલાળા, જુઓ તમે. ચલાળા પૂગીને અમે ખાઈ લીધા ગોલા તો ખાવા પડે ને. પહેલાં અમારે અહીંથી હાલીને જવાની માનતા અમારે ચલાળાથી હતી, એટલા માટે. અમે જો ગોલા ખાઈ લીધા. ગોલા ખાવાની રાહે બધા કેવા બેઠા છે, જુઓ તમે. એકાબીજા કેવા મસ્તી ને એવું બધું કરે. મારા ભાઈએ તમને કહી દીધું બાય બાય ગાઈઝ. જો પછી મારા ઘરવાળા આવી ગયા અને હું. પછી અમારો આવી ગયો ગોલો અને હું તો ખાવા માંડી ભાઈ ગોલો ફટાફટ. મને તો મલાઈ નથી ભાવતી. જો મારા પપ્પાએ મલાઈ વાળો ગોલો ખાવા માંડ્યા છે. તમે પણ આવજો, તમારે ગોલા ખાવા હોય તો ચલાળા રાજ મંદિર કરીને છે મારા મામાની લારી ત્યાં. જો મારી બેન તો ફોનમાં વાત કરતી ગોલા ખાય છે. પણ ગોલો તો ખાવાનો. મારી મમ્મી પણ ગોલા ખાય છે. ઓલી મારી માસીની છોકરી છે, અને આ મારી બેન છે, આ મારા પપ્પા છે, અને આ મારા મમ્મી, અને આ હું અને કાર્તિક. જો બે ગોલા આટુથી લડાઈ ઝઘડો કરીએ છીએ કે હું ખાઈશ. કાર્તિક કે હું ખાય, હું કહું હું ખાઈશ. એમ કરીને બે ઝઘડો કરીને ફાઇનલી મેં ખાઈ લીધો ગોલો. અને અમે નીકળી ગયા છીએ અહીંયાથી ને. જુઓ તમે, અમે અહીંથી નીકળીને આવી ગયા મારા મામાના ઘરે. મારા મામાના ઘરેથી હાલીને જવાની માનતા હતી એટલે. અને આપણે કરી લીધા ધજામાં ચાંદલા રેડી થઈને. ધજામાં ચાંદલા કરી લીધા, જુઓ તમે. પણ ધજામાં ચાંદલા કરવા પડે, આપણે પગપાળા હાલીને જવું હોય, ત્યાં ધજા મૂકવી હોય એટલા માટે. અને મારા મામાનું ઘર છે અહીંયાથી હતી અમારે માનતા, એટલે જ્યાંથી હોય ત્યાંથી ને ચાલવું પડે. પછી ધજાને ચાંદલા કરી લીધા છે આપણે, જોઈ લો તમે. કરવા જ પડે ને ધજામાં ચાંદલા, તો આપણે માનતા હોય ને. મારી બેન, મારી માસીની છોકરી, એને પણ માનતા હતી એટલે એણે એની ધજામાં કરી લીધા ચાંદલા, જુઓ તમે. એ એના ધજામાં કર્યા, મેં મારી ધજામાં કર્યા. આપણે જય શ્રી ખોડિયારમાં હો. અને પછી મને કરી દીધો ચાંદલો હોય એણે તો. અને મારી બેનને કરી નાખ્યો ચાંદલો એણે. બધાને ચાંદલા કરવામાં બહુ હોશિયાર છે અમારે, જોઈ લો તમે. પછી આપણે તો જો ચાંદલા બાંડલા કરીને આપણે ધજાને વધાવી લીધી છે અને આપણે નીકળવાનું છે હવે. અને પછી અમે હાલીને જતા હતા એટલે અમને મારી બેને ને મારા ભાઈને બધાએ વધાવી લીધા. ને હવે આપણે નીકળવાનું છે, જુઓ તમે. તો ખોડિયાર માની જય બોલાવીને નીકળી ગયા હો ભાઈ. ખોડિયાર માત કી જય. જો તમે, આપણે તો હવે નીકળી ગયા હો ખોડિયાર માની જય બોલાવીને. નીકળવું તો પડે જ તેને હવે. મારે, મારા ભાઈને ને મારા માસીની છોકરીને અમારે ત્રણેયને માનતા હતી, જુઓ તમે. એટલે અમે ત્રણેય તો હાલવા માંડ્યા. ને અમારે એવું હોય કે આપણે એક વખત હાલવા માંડ્યા એટલે પછી પાછું તો ન જોવાનું હોય. તમને ખબર જ હશે કે માનતા હોય એને ન જોવાનું હોય. અને અમને તો પછી રસ્તામાં સિંહ પણ મળ્યા હતા, હો ભાઈ. સિંહ મળી ગયા. પછી આપણે તો સિંહ જોઈ લીધા, તો કાંઈ કર્યું નહોતું. જો આ બધા હાલવા જ માંડ્યા, બીતાય નથી રાતના. જો આપણે હાલવા માંડ્યા છીએ, હો ભાઈ. હા, કેટલે બધે આ મોરજર વટી ગયા પછીનો વિડીયો છે. અને ત્યાંથી કે આપણે આખો તો જ્યાં લગી હાલીને જાય ત્યાં લગીને તો ન બનાવે. તો ખાલી હાલવામાં જ અમારે 5 કલાક થઈ હતી. તો 5 કલાકનું એ જ આવે ખાલી. તમે આમાં સપોર્ટ કરજો અમને, કેમ કે અમે ત્યાંથી હાલીને ગયા હતા. તમને કેવું લાગ્યું તમે કહેજો અમને. અને આ હાલવાનું તમે પણ જાજો હાલીને, બહુ મજા આવે. એવું નથી કે ન હાલી શકીએ. જો માતાજીનો હાસ હોય ને ખોડિયારમાંનો, એટલે આપણે હાલીને પૂગી જ જાય. અમે પણ પૂગી ગયા હતા, કોઈ વાંધો ન આવ્યો, કાંઈ જનાવર ન મળ્યું. બસ અમે એક પુલ પાસે પૂગ્યા હતા ને, ત્યાં મંદિર પાસે પૂગવા આવ્યા ત્યારે ખવાવેતની નાંગણી આવીને અમને દર્શન દઈ ગઈ કે કાંઈ હવે આ તમારે ચિંતા જેવું નથી. અને ત્યાં પાછો ચિત્તો પણ રખડતો હતો, દીપડો અને ચિત્તો ને એવું. એટલા માટે અમને બીક હતી. પણ પછી તો નાંગણી નીકળી એટલે કાંઈ વાંધો ન આવ્યો. અને ત્યાં છે ને જનાવરની તો બીક હોય આપણે ગામડામાં, તો એટલા માટે આપણે તો બીક લાગે જ તે ને, એમ થાય ને એટલે. અને હવે ફાઇનલી અમે 5 વાગે પૂગી ગયા છીએ ગળોતરા, જુઓ તમે. અત્યારે તો મંદિર બંધ હોય એટલે અત્યારે દર્શન કરવા તો ન દે, એટલે કે સવારે દર્શન કરજો. અને સવારે અમે તો પછી સૂઈ ગયા 5 વાગે, તો ઠેઠ અમે 11 વાગે ઉઠ્યા. 11 વાગે ઉઠ્યા, જુઓ તમે. હમણાં આગળ આવશે આપણે. 11 વાગે ઉઠીને કરી લીધો નાસ્તો બધાએ. ભૂખ લાગી હતી, રાત્રે હાલીને આવ્યા હતા એટલા માટે ભૂખ તો લાગે જ તે ને. મેં તો પહેલાં ફટાફટ ખાઈ લીધી વેફર, હો ભાઈ. વેફર ખાઈ લીધી આપણે. વેફર ખાઈને પછી તો આપણે આવી ગયા બહાર તૈયાર થઈને રેડી, જુઓ તમે. અને મેન મારા ઘરવાળાએ કરી લીધું એક વિડીયો શૂટ, કે કરી લેને હાલે મારા ઘરવાળો તો કે. અને પછી અમારે તો બધાને ઉપાધિવાળું કામ હતું. જો બધાને ફોન થઈ ગયા હતા શરૂ
મારા પપ્પા ટેન્શનમાં હતા, મારા ઘરવાળા, કેમ કે ફોન નહોતા લાગતા, કવર જ નહોતો આવતું, કોઈને કીધું નહોતું અમે ક્યાં પૂગી ગયા એટલા માટે. અને પછી તો જો આપણે નીકળી ગયા, ધજા ફેરવી લીધી. જુઓ તમે, વિડીયો તો બનાવવો પડે ને, આપણે હાલીને આવ્યા હોય ને એટલા માટે. જુઓ તમે, બધા કેવા બેઠા છે, બધા હાઈ કે છે. જો આપણે ફાઇનલી બધા નીકળી ગયા મંદિરે જવા માટે, દર્શન માટે. બધા નાહી ધોઈને થઈ ગયા છે રેડી. રેડી થઈને જવું પડે ને, નાહવું તો પડે. મારી મમ્મી કહે છે તમને કે હાલો તમે પણ ગળોદરા તમે આવજો. પછી આપણે લઈ લીધું શ્રીફળ ચૂંદડીને એવું. જો વધેરવું પડે ને, આપણે માનતા હોય એટલે શ્રીફળ ચૂંદડી લઈને આપણે આવી ગયા છીએ પછી મંદિરે. જો મારા ઘરવાળાએ પણ લઈ લીધું શ્રીફળ ને ચૂંદડી. જો આપણે ફાઇનલી આવી ગયા મંદિરે. જો મંદિરે આવીને આપણી માનતાની ધજા હતી એ મૂકી દીધી ને આપણે મૂકીને કરી લીધા દર્શન ધજાના. કે આમનામ બધાને શક્તિ આપજો ને, આમનામ બધાને પુગાડજો ને, ભૂલચૂક માફ કરજો ખોડિયારમાં. આપને તો કાંઈ ખબર ન હોય એટલે પછી આપણે તો જય બોલાવી દીધી હો ન્યાય તે ખોડિયાર માત કી જય. જય બોલાવીને પછી જો આપણે તો આવી ગયા હો મંદિરમાં. મંદિરમાં આવીને આપણે કરી લીધા દર્શન. જો મંદિરે કેવી મસ્તની મગર છે. આ બધું નવું બન્યું અને આપણે તો અંદર દર્શન કરવા જવા દે, કેમ કે આપણે હાલીને હતા અને અમારા મંદિરવાળા છે એ ઓળખીતા છે એટલા માટે. જો આપણે દર્શન કરીને આપણે એક પાડી લીધો ફોટો. અને મારા ભાઈ કંઈક તું દર્શન કરી લે, હું તને વ્લોગ શૂટ કરી દઉં, એમાં કાંઈ વાંધો નહીં કે. અને અમને વિડીયો ઉતારવાની ત્યાં એમ કે તમે વિડીયો ઉતારી લો, ફોટા પાડી લો, બાકી બધાને તો મનાય છે. તમે પણ જાજો એકવાર, બહુ જરૂરથી જરૂર, બહુ મજા આવે એવું મંદિર છે ત્યાં. તમે ગયા જશો. આપણે તો નાનું નાચુકડું ગળોદરા ખોડિયાર મંદિર છે એટલે આપણે જાતા જ હોય ફરવા તો ત્યાં. પછી મેં તો કાનમાં કહી દીધું હો ભાઈ, એ તો ન કહેવાય ને, હું કીધું એ ન કહેવાય. પછી આપણે ફાઇનલી દર્શન કરીને શ્રીફળ વધેરીને આપણે આવી ગયા બધા બહાર. જો બહાર કેવા બધા બેસી ગયા છે. હું તે બેસી ગઈ છું. ઘડીક વાર અમે બેઠા. પછી જો મેં જોયું કે આ તો વાહ કેટલું સરસ લોકેશન લાગે છે. આપણે અહીં ફોટા પાડવા જાવ, પણ ફોટા પાડવા જાય તો વચમાં ફોટો પાડી તો એવો આવે, બાકી ત્યાં લગી તો ન આવે. પછી આપણે તો છેલ્લી વખત દર્શન કરી લીધા ખોડિયારમાંના હો. ખોડિયારમાંના દર્શન કરીને આપણે તો નીકળી ગયા હો. જુઓ તમે પણ હવે બહુ જ થાકી ગયા હતા, બહુ જ પગ દુખતા હતા અમારા. અને જો આપણે ફાઇનલી હવે નીકળી ગયા છીએ. નીકળીને પછી જુઓ તમે કેટલો મસ્ત ડેમ છે, બધો નજારો કેવો મજા આવે આપને એવો. એમ લીલું લીલું છમ આજે તો કેવું સરસ હતું. અને હવે ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને મેં તમને કહી દીધું બાય બાય. ને તમને કેવો લાગ્યો મારો વ્લોગ એ મને કહેજો અને ભૂલચૂક માફ કરજો તમે પણ. બાય બાય ગાઈઝ.